તો ફાસ્ટેગના 1 વર્ષના એન્યુઅલ પાસને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો હવે એ બધા જ પ્રશ્નોનો જવાબ આજે હું હેલી તમને ગુજરાત સમાચાર થકી આપવાની છું. તો સૌથી મોટો પ્રશ્ન કે ફાસ્ટેગનો એન્યુઅલ પાસ કયા હાઈવેઝ પર ચાલશે? તો એ ચાલશે ખાલી નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ વેઝ પર. બાકી સ્ટેટ હાઈવેઝ જે લોકલ બોડીઝ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા મેનેજ થતા હોય ત્યાં ગાડી આ એન્યુઅલ પાસ નહીં ચાલે. ત્યાં જે રેગ્યુલર ટોલ કપાતો હોય એ રીતે જ એ સિસ્ટમ ચાલુ રહેશે. તો એન્ટ્રી અને એક્ઝિટ એ એક ટ્રીપ ગણાશે કે 2 ટ્રીપ ગણાશે? તો સપોઝ તમે નેશનલ હાઈવે પર એન્ટર થયા અને પછી એ જ હાઈવેથી એક્ઝિટ કરો છો તો એ સિંગલ ટ્રીપ ગણાશે. જેમ કે તમે અમદાવાદથી મુંબઈ જાઓ છો તો એ સિંગલ ટ્રીપમાં આવશે. પણ જો તમે રાઉન્ડ ટ્રીપ કરો છો, જેમ કે અમદાવાદથી મુંબઈ ગયા અને મુંબઈથી પાછા અમદાવાદ આવો છો તો એ 2 ટ્રીપ ગણાશે. શું એન્યુઅલ પાસ લેવો કમ્પલસરી છે? ના. જો તમારે એટલું ફ્રીક્વન્ટ ટ્રાવેલ કરવાનું ના થતું હોય તો એ પાસ લેવો સહેજ પણ કમ્પલસરી નથી. અત્યારે જેમ તમારા ફાસ્ટેગમાંથી ટોલ કપાય છે એવી જ રીતના આગળ જતાં પણ એ જે ઇકોસિસ્ટમ છે ફાસ્ટેગની એ તો કન્ટિન્યુ જ રહેવાની છે. સો કમ્પલસરી સહેજ પણ નથી. અને શું જે ફ્રીક્વન્ટ ટ્રાવેલર્સ હોય એ લોકો એક જ વર્ષમાં બીજી વખત રિન્યૂ કરાવી શકે એન્યુઅલ પાસને? યસ. જો 200 ટ્રીપ્સ તમે 7 મહિનામાં કે 8 મહિનામાં જ પૂરી કરી લો છો તો તમે 1 વર્ષની અંદર જ ફરીથી રિન્યૂ કરાવી શકશો અને એ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. શું એન્યુઅલ પાસ બધા જ વ્હીકલ માટે છે? ના. એન્યુઅલ પાસ માત્ર પ્રાઇવેટ વ્હીકલ્સ માટે છે જે નોન કમર્શિયલ પર્પઝ માટે યુઝ થતા હોય. જો કમર્શિયલ પર્પઝ માટે યુઝ થશે તો એને ઇમિડિયેટલી ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે વગર કોઈ નોટિસ આપે. જો તમારી પાસે ઓલરેડી ફાસ્ટેગ છે તો એન્યુઅલ પાસ માટે શું તમારે ફરીથી બીજું ફાસ્ટેગ લેવું પડશે? ના. જે એક્ઝિસ્ટિંગ ફાસ્ટેગ છે એમાં જ જે એન્યુઅલ પાસ છે એ એક્ટિવેટ કરી દેવામાં આવશે. શું એક વ્હીકલનો પાસ બીજા વ્હીકલ પર ટ્રાન્સફર થઈ શકે? ના. આ જે એન્યુઅલ પાસ છે એ નોન ટ્રાન્સફરેબલ છે. ફાસ્ટેગ એન્યુઅલ પાસ તમે ક્યાંથી ખરીદી શકો? તો આ તમે ઓનલાઈન જ ખરીદી શકશો. રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ્લિકેશન થકી અથવા NHAIની વેબસાઇટ થકી. જો તમારી એલિજિબિલિટી વેરીફાઈ થઈ જાય છે તો 3000 રૂપિયા ભરીને તમે વર્ષનો એન્યુઅલ પાસ લઈ શકશો, જેની પ્રક્રિયા 15 ઓગસ્ટ 2025થી શરૂ થશે. આ હતા અમુક સવાલો જે અમારા સુધી પહોંચ્યા અને એનો ઉત્તર આપવાનો અમે પ્રયાસ કર્યો. હજી પણ જો તમારી પાસે કોઈ સવાલ હોય, તમને એમ થતું હોય કે આ કેવી રીતના થશે, આ કેવી રીતના થશે, તો એ સવાલ તમે અમને કમેન્ટ્સમાં પૂછી શકો છો. એનો જવાબ આપવાનો પણ અમે પૂરતો પ્રયત્ન કરીશું. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.